नमो भगवते वासुदेवाय। श्री कृष्णाय पूर्णः पुरुषोत्तमाय। ध्येयं सदा परिभवाग्नयभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। बोले गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री श्याम सुंदर यमुने महारानी की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। कुंज में विराजे घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज में विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे गोपाल 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 राधे राधे। ओ श्याम राधे राधे गोपाल राधे राधे। श्याम राधे राधे गोपाल राधे राधे। कुंज में विराजे घनश्याम 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 राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे।
ઘનશ્યામ રાધે રાધે कुंज में विराजे घनश्याम राधे राधे 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 बालकृष्ण गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। बोलिए सद्गुरु देव की जय। શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી મોટા વરાછા અનંતા શિવધારા રેસિડેન્સી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કથાનો છઠ્ઠો દિવસ બીજા સત્રનો મંગલ પ્રારંભ કર્યો. દસમા સ્કંદની કથા ચાલી રહી છે. ભગવાને ગોકુળ લીલા પૂર્ણ કરી, વૃંદાવન લીલા ભગવાને પૂર્ણ કરી અને ભગવાને વૃંદાવનમાં રાસની લીલાની શરૂઆત કરી. રાસ લીલા આવી. ગોકુળ લીલા, વૃંદાવન લીલા અને હવે રાસ લીલા. વેણુ નાદ કરીને વેણુ ગીત ગાયું. ગોપીઓને બોલાવીને ભગવાને રાસની શરૂઆત કરી. ભગવાને ગોપીઓને સૌભાગ્ય આપ્યું છે પોતાની સાથે રાસ રમવાનું. પણ યાદ રાખજો, માન અને સન્માન મળે, પણ મળ્યા પછી જો પચાવવાની ટેવડ હોય ને તો જ માન સન્માન લેવું, નકર નહીં. નકર શું થાય ખબર છે? રિએક્શન આવે. હા, કોકને પરબારું માન આપી દો ને તો એ પચી નહીં, એનાથી રિએક્શન આવે. ગોપીજનો ભગવાને સન્માન આપ્યું છે અને આ સન્માનથી ભગવાન જેની સાથે રાસ રમે છે ત્યારે ગોપીજનો રાસ રમે છે ભગવાન સાથે, અને એમ થયું કે અમે કૃષ્ણને રાસ રમાડીએ છીએ. આટલું અભિમાન થયું. એટલે ભગવાન વિચાર કરે છે કે જ્યાં સુધી થોડું પણ જો અભિમાન હોય તો પૂર્ણ રાસ ન મળે. એટલા માટે એ અભિમાન દૂર કરવા માટે ભગવાન રાસ મંડળમાંથી અંતર ધ્યાન થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપીઓ ગોતવા લાગી કે આ ભગવાન, આપણે હમણાં રાસ રમતા હતા પણ એ તો ગયા, દેખાતા બંધ થયા, હવે શું કરીશું? ગોપીઓ ગોતવા લાગી.
ઝાડને પૂછે, પહાડને પૂછે, નદી, તળાવ, સરોવરને પૂછે છે. રાત્રિના સમયે ભટકતી ગોપીઓ વૃક્ષને પૂછે, પીપળાને પૂછે, તારામાં ભગવાન છે? હે વડલા, તું શંકર છો, બતાવ ભગવાન ક્યાં છે? એ તુલસી, તું લક્ષ્મી સ્વરૂપ છો, તને ભગવાન ધારણ કરે છે, તો પ્રભુ ક્યાં છે? કૃષ્ણને જોયા છે ક્યાંય? હે પૃથ્વી દેવી, તમે બતાવો, કારણ કે તમારા ઉપર ભગવાનના ચરણ પડેલા છે, તો એ ચરણ ક્યાં છે? અમને બતાવો. આમ ગોતવા લાગ્યા છે. એમાં ભગવાનના ચરણ ચિહ્ન જોઈએ. તો ભગવાનના એકલાના ચરણ નહોતા, સાથે ગોપીના ચરણ હતા. વિચાર કરે છે કે ભગવાન સાથે કોણ ભાગ્યશાળી ગોપી હશે? એટલે આગળ ગયા ને ત્યાં ઝાડવાની ડાળી ઉપર રડતા રાધાજીને જોયા. ગોપીઓ બધી ભેગી મળી અને પૂછે છે રાધાજીને કે માં, તમે અહીંયા ક્યારે આવ્યા? રાધાજી કે પેલા મને નીચે ઉતારો, પછી કહું. ઝાડવાની ડાળે લટકતા રાધાજીને નીચે ઉતાર્યા અને કહે, હે બહેનો, તમે જ્યારે ભગવાનને એમ કહેતી હતી અમારી સાથે રમો, અમે રમાડીએ છીએ, અમે રમીએ છીએ, અમે કઈ એમ કૃષ્ણ કરે છે, આવું અભિમાન આવ્યું ને એટલે ભગવાન અંતર ધ્યાન થયા. તો ભગવાન દોડ્યા તો મને પણ સાથે લેતા ગયા. ત્યારે હું ભગવાનની સાથે હતો. કે પછી હવે થોડુંક ચાલ્યા ને ત્યાં મને પગમાં કાંટા અને કાંકરા મીંડા લાગ્યો. એટલે મેં કીધું, હે કૃષ્ણ, તમે તો ખુલ્લા પગે ગાયો ચારી છે, તમને ટેવ છે, મારા તો પગમાં કાંટા અને કાંકરા લાગે છે. તો હે બહેનો, કૃષ્ણે કહ્યું, તો રાધા એક કામ કર, માર ખભે બેસી જા. હાલ. ભગવાને મને ખભા ઉપર બેસાડી અને ભગવાન ચાલવા લઈ ગયા. કે પછી બેનો ખભા ઉપર બેઠા પછી મને અભિમાન આવ્યું કે મારા જેવી કોઈ નહીં, હું ભગવાન ભેગી ગઈ, બીજું રહી ગયું. આટલો જ આ મનમાં વિચાર આવ્યો. ત્યારે ભગવાને કીધું, રાધા એક કામ કર, આ ઝાડવાની ડાળી છે ને એ પકડી લેતો. કે કા? કે મારે મારા પિતાંબરનો છોટો હરખો વાળવો છે. તો હું તો ભોળી બેનો, મેં ડાળી પકડી થયું ના, અહીંથી ગયા છે. ગોપીઓએ કીધું કે રાધા, તમે તો માં છો, તમે તો ભક્તિ છો, તો રસ્તો બતાવો, ભગવાન ક્યાં મળે? રાધાજીએ કીધું, તમારે ભગવાનને મળવું છે ને ક્યાં? તો બે રસ્તા છે. એક, એને હામા મળો તો મળે, અને બીજું, એને પુકાર કરો તો મળે. ગોપીઓ વિચાર કરવા લાગી, હામું કેમ મળવું? કોઈને આપણે હામા ક્યારે મળાય? કે ખબર હોય તો ને. આપણને ખબર હોય કે આમ ગયા છે તો આપણે ગમે નથી એને પકડી લઈએ. તો ખબર જ નથી કઈ બાજુ ગયા છે, તેને હામું કેમ મળવું? ગોપીઓ કહે, સામું મળવું શક્ય નથી, પણ એને આપણે પુકાર કરી. અને ગોપીઓએ જે પુકાર કર્યો એનું નામ છે ગોપી ગીત. બધા પ્રેમથી સાંભળજો, આવડે તો હારે ગાજો. ગોપીઓ બોલી છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયત ઇન્દિરા શાશ્વતત્રયી દૈત દ્રશ્યતા દીક્ષુતાવતા સ્ત્વૈતૃતાશવ સ્વામ વિચિન્વતે સ્ત્વૈતૃતાશવ સ્વામ વિચિન્વતે. હે પ્રભુ, જય તે દિગમ જન્મના વ્રજ. આ વ્રજ અધિક ક્યારે બન્યું? તમારા જન્મ પછી. અમે તો વર્ષો ત્યાં રહેતા હતા, અમને કોઈ ઓળખતું નહોતું, પણ તમે પધાર્યા ને પછી બધા મીંડા ઓળખવા. અને પ્રભુ, તમે પધાર્યા પછી સ્વયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી. હે મહારાજ,
તમે પધાર્યા પછી લક્ષ્મી પધાર્યા. હવે લક્ષ્મીજી આવ્યા એની ખબર કેમ પડી ખબર છે? કે જે ભૂમિમાં મણ અનાજ નહોતા પાકતા ત્યાં ખાંડી ખાંડી પાકવા માંડ્યા. જે ગાયો શેર દૂધ નહોતી આપતી એ 10 શેર દૂધ આપવા માંડી એટલે ખબર પડી કે લક્ષ્મીજી આવી ગયા છે. હે પ્રભુ, તો અમને શા માટે રખડાવો છો? અને હે પ્રભુ, જલ્દી અમને દર્શન આપો, અમે તમને ગોતી રહ્યા છીએ. શરદ પૂનમની રાત્રિ કેવી છે બીજા શ્લોકમાં વર્ણન કર્યું. સરદુદાસયે સાધુ જાત સ્વરસિજોદર શ્રી વૃષાદ્રષા સુરત નાથકે અશુલ્ક દાશિકા વરદની જ્ઞતો નેહ કિં વદ વરદની જ્ઞતો નેહ કિં વદ. હે પ્રભુ, આ શરદ પૂનમની રાત્રિ તમે હારા માણસ છો. સાધુ જાત સત, સાધુ એટલે સારું, સારા માણસો. અને હારા માણા આવું ન કરે. હે પ્રભુ, અમે તમારી દાસી છે. જો દાસી કોઈ હોય ને તો દાસી છે ને એ મૂલ લે, એમને ન આવે. પણ હે પ્રભુ, અમે તમારી મૂલ વગરની દાસી છીએ, અશુલ્ક દાસિકા. તો આ પ્રભુ, આ દાસીઓને હું કામ રખડાવો છો? દર્શન આપો ને. અને પ્રભુ, જો એક તો તમે અમને બોલાવ્યા અને બોલાવીને બધા અંતર ધ્યાન થયા એટલે અમારો વધ કર્યો છે. આ વધ કર્યો આપણી કાઠિયાવાડી ભાષામાં કૂવામાં ઉતારીને વરત કાપ્યું. હે પ્રભુ, ને હકીમ બધા અમને જો આવી રીતે તમારે મારી નાખવાતા, વિરહમાં મારવાતા તો બોલાવ્યા હુકામે. અને પ્રભુ, જો મારવાતા તો પેલા મારી નાખવાતા, તો પેલા તમે મરવા ટાણે જીવતા રાખ્યા. કેટલા ઠેકાણે જીવતા રાખ્યા એ ગોપીઓ બોલી. વિષજલાભ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતારલાદ વશમયાત્મજાત વિશ્વતો ભયાદ વૃષભતે વયં રક્ષિતામો વૃષભતે વયં રક્ષિતામો. કાળી નાગના ઝેરવાળું પાણી પીધું તેથી ગુજરી ગયા હતા. તેથી અમે દ્રષ્ટિ કરીને જવાડ્યા. અઘાસુર આવ્યો, ગળી ગયો, તેથી અમે ગુજરી ગયેલા હતા, તેથી જીવતા રાખ્યા. અને ઇન્દ્ર કોઈપો, તેથી તો અમે હાવ મરી ગયેલા હતા. પ્રભુ, તેથી અમારી રક્ષા કરી. તો હવે હુકામ મારો છો? હે પ્રભુ, જો તમારા મનમાં એમ હોય કે ગોપીઓ કઈ જાણતી નથી અને ઓળખતી નથી તો ભૂલી જાજો. અમે તમને બરાબર ઓળખીએ છીએ. જો ગોપીઓએ કૃષ્ણ ભગવાનનું પાકું સરનામું આપ્યું. ગોપી ગીતનો 4થો શ્લોક કૃષ્ણ ભગવાનનું પાકું સરનામું છે, લખી લેજો. શું કે છે? નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેવા અંતરાત્મજા વિકર્ણ સાર્થિકો વિશ્વગુપ્તયે સકૌ દેવા સાત્વતામ કુલે સકૌ દેવા સાત્વતામ કુલે. નખલુ ગોપી જશોદાનો દીકરો નથી, નંદનો દીકરો નથી. કોણ છો? પ્રાણી માત્રના અંતરના આત્મા છો. અહીંયા હું કામ આવ્યા? ધરતી ઉપર ભાર વધ્યો. ધરતી બ્રહ્માને કીધું, હે બ્રહ્માજી, જલ્દી તમે મારો ભાર હળવો કરો. ત્યારે બ્રહ્મા સાથે બધા દેવતાઓએ પુકાર કર્યો. ત્યારે 14 બ્રહ્માંડનો નાથ
નારાયણ કૃષ્ણ બની અને તમે આવ્યા છો એ તમે પોતે છો. ગોપી કે કા ઓળખી ગઈ ને, અને હવે ઓળખી ગઈ અમે તો હવે તો હામો શેનો આવ્યું? તો કોઈ પણ માણસની હાજી ઓળખાણ થઈ જાય ને પછી કે હવે જ્ઞાન નો જ હોય, કોકની રગ જાણતા હોય ને એટલે કીધું હવે તો તમે ન આવો. અને પ્રભુ તમારા મનમાં એમ છે કે હું ત્યાં જઈશ તો મારે વળી દર્શન આપવા પડશે. દર્શન આપ્યા પછી મારે એમ કેવું પડશે કે હે ગોપીઓ માગો માગો. તો તમારા મનમાં એમ કે ગોપીઓ હું માગી લે એમ. તો હે પ્રભુ અમારે શું જોઈએ છે એ અમે તમને કહી દઈએ, અને તમારે ઉપાધિ નહીં. ગોપીએ શું માંગ્યું? વિરચિતા ભયમ રોષણી દોર્યતે ચરણ વિયુષા સંસ્કૃતે ભર્યા કર સરોરુહમ કાંતકાવરમ શિરસી દેહિના શ્રીકરગ્રહમ શિરસી દેહિના શ્રીકરગ્રહમ. વિરચિતા ભયમ, જન્મ અને મરણનો ભય, એ બીક લાગી એટલે અમે તમારા શરણે આવ્યા. પણ હે પ્રભુ તમારે અમને બે વસ્તુ આપવાની છે. એક આ તમે તમારો જમણો હાથ છે ને અમારા માથા ઉપર પધરાવો. બસ પછી માથા ઉપર પધરાવી અમારું બાવડું તમે ઝાલી લ્યો અને એટલું કહી દો તું મારો છો. આ સિવાય બીજું કાંઈ જોતું નથી. આ પહેલું. બીજું હે હરિ તમારા ચરણ આપો. આ તમારા ચરણ અમારે હૃદયમાં પધરાવા છે. કા કે અમારું હૃદય વિરહની આગમાં સળગે અને સળગતા આ હૃદયની આગને હળવું કરવા માટે હે પ્રભુ તમારા ચરણ એ શીતલ છે, બરફના જેવા છે તમારા ચરણ. તમારા ચરણ અમારા હૃદયમાં પધરાવો અને હળકતું હૃદય બંધ થાય અને તમારા હાથ બે અમારા માથા પર મૂકો. આટલું મારું આ સિવાય કાંઈ જોતું નથી. લે પ્રભુ. પણ પ્રભુ તમારા ચરણ હું કામ માગીએ છીએ એ કહી દે. તમારા ચરણ કેવા છે એનું વર્ણન કર્યું. પ્રણત પાપ દર્શનમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ તૃણકુચેષુનઃ કુંડિહ ચયમ તૃણકુચેષુનઃ કુંડિહ ચયમ. તમારા ચરણ ધરતી ઉપર પડ્યા તો ધરતીમાંથી અધર્મ જતો રહ્યો. તમારા ચરણ વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે પડ્યા ત્યાં વૃંદાવન પવિત્ર બની ગયું, વૃંદાવન ધામ બની ગયું. તૃણચરાનુગમ શ્રી નિકેતનમ. અને તમારા ચરણ કાળી નાગના ફણા ઉપર પડ્યા તો કાળી નાગનું ઝેર હળવું કરી નાખ્યું. આવા તમારા ચરણ છે. તો હે પ્રભુ એ ચરણ જલ્દી અમને આપો, જલ્દી અમને આપો. સળગતા હૃદયને મને શીતળતા મળે. હાથ માથા ઉપર મૂકો, ચરણ હૃદયમાં, અને હવે બોલો. તેના બોલતા નથી, બોલો. અને હે પ્રભુ તમે બોલો ને તો તમારી વાણી કેવી છે એનું વર્ણન કર્યું. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા વિધિ કરી વીરમોયતે રદરસીદુના પ્યાયયાશ્વના રદરસીદુના પ્યાયયાશ્વના. હે પ્રભુ તમારી વાણી મધુર છે.
ભલભલા વિદ્વાનોને મોહિત કરી દે એવી તમારી વાણી છે. અને પ્રભુ તમે બોલો ને તો તમારું વાણી રૂપી અમૃત અમને મળે. જો ભગવાનમાં એક નહીં 5 અમૃત છે. પહેલું અમૃત નાદ અમૃત. ભગવાને વેણું વગાડીને એનું નામ નાદ અમૃત. બીજું અમૃત રૂપ અમૃત. ભગવાનનું રૂપ છે ને અમૃત છે. આપણે મંદિરમાં જઈએ અને ઠાકોરજીની મૂર્તિની ઝાંખી કરીએ તો સુંદર મજાની મૂર્તિ નજર ન હટે, એ અમૃત છે. આપણે એનું રસપાન કર્યા જ કરીએ, દર્શન કર્યા જ કરીએ. એટલા માટે હે હરિ તમારું રૂપ અમૃત. બીજું ત્રીજું ચરણામૃત. ભગવાનનું ચરણામૃત રોજ લેજો. ઠાકોરજીને સ્નાન કરાવી અને ત્યારબાદ એ જલનું ચરણામૃત, એને ચરણામૃત કહેવામાં આવે. ચરણામૃત લેવાથી અકાળ મૃત્યુ થતો નથી. ચોથું અધરામૃત. અધરામૃતનો અર્થ થાય છે અધર એટલે હોઠ. હોઠ ઉપરથી નીકળે એનું નામ અમૃત. આનો અર્થ શું છે? જો આ હોઠ ચૂમવાની વાત નથી, આ કિસ કરવાની વાત નથી. હોઠ ઉપરથી હે હરિ તમારા હોઠ ઉપરથી જે નીકળ્યું એનું નામ ગીતાજી. એ અમૃતની વાત કરી. હે પ્રભુ ભગવાનની ગીતા, શ્રીમદ ભાગવત, મહાવાક્યો આ અધરામૃત છે. હવે ધ્યાન રાખજો, આપણે અમુક બાબતમાં બહુ પેલું ચાલ્યું છે. અધરામૃત એટલે હા એને ઓળખજો. અધરામૃત એટલે ભગવાનની વાણી, પરમાત્માની વાણી, મહાપુરુષોની વાણી, એની વાત કરી. એટલું જૂઠું કોઈની ખાવા પીવાની વાત નથી કરી, એમાં રહેતા નહીં. હે પ્રભુ અધરામૃત તમારી વાણી. ચોથું અધરામૃત. અને પાંચમું કથામૃત. હે હરિ તમારી કથા એ અમૃત છે. તમારી કથા એ અમૃત છે. હવે ગોપીઓ છે ને ભગવાનને પ્રાર્થના કરતા 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 બેભાન થઈ ગયું. અને પછી ભગવાન એવું કીધું, હે પ્રભુ દર્શન આપો નકર અમે ગુજરી જઈશું. અમે ગુજરી જઈશું એમ બોલ્યું. એટલે કૃષ્ણ ભગવાને આકાશવાણી કરી, એ ગોપીઓ ગુજરી જાઓ. ગોપીઓ ગુજરી જાઓ એટલે ગોપાને હક. એટલે હક કે ગોપીઓ તો ગયો ગુજરા હોય એને ખબર. એ ગોપીઓ ગુજરી જાઓ એટલે ગોપીઓ કે લે આને તો આકાશવાણી કરી, આ બોલ્યો, ખામો આવતો નથી બોલ્યો. એટલે ગોપીઓ શું કીધું, એ કાનોડા ગુજરી ગયેલી જ છે. એટલે ભગવાને પાછું બીજી વાર આકાશવાણી કીધું કે ગુજરી ગયેલું બોલે નહીં, બોલે બીજો નહીં. એ ગોપીઓ ગુજરી ગયેલ કરો, ગુજરી ગયેલું બોલે ને તમે કેવું ની બકબક કરો છો. તો ગોપીઓ કે સાંભળો પ્રભુ અમે બોલી છીએ ને એનું કારણ જતા ગોપી ગીતમાં ગોપીઓ બોલી છે. તવ કથા જીવન
શ્રવણ મંગલ શ્રીમદાંતકમ ભૂમિ ગૃણંતિ તે ગોપીઓ કહે છે કે હે પ્રભુ અમે આ ભરેલી ઈચ્છા પણ જીવતી હોય ને એનું કારણ કે તમારું કથારૂપી અમૃત પી ગયા એટલા માટે અમે જીવતા છીએ. કથા અમૃત છે અને નથી લાગતું આપણને આ 6 દિવસથી અમૃતનું રસપાન કરી છે એટલે જીવતા હોય એવું લાગે છે કે નહીં? અને આ કથામાં આવો એટલે અમૃતના ઓડકાર છે લ્યો. અને ઘીરે ગયા કેડે છે કોઈને હરાવટ તમારે કમારે અમૃત હે હરી તમારી કથામાં છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. આમાં કથાનું વર્ણન કર્યું કે ભગવાનની કથા કેવી છે, અમૃત છે. ભગવાનની કથા કેવી છે? તપેલા જીવને શાંતિ આપનારી છે. તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષા. કવિઓ ગાયા જ કરે એ પૂરી નો થાય. પણ ભગવાનની કથા કેવી છે? શ્રવણ મંગલ હે હરિ તમારી કથા સાંભળવાથી મંગલ થાય. સાંભળવાથી મંગલ કરે. જો આ ભાગવતનો શ્લોક, ગોપી ગીતનો શ્લોક, રામાયણની ચોપાઈ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ શોભસરથ અજીર બિહારી, દ્રવહુ શોધશરથ અજીર બિહારી, સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઠવો અનુગ્રહ તોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે, રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, રામ કથા રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવન હારી, સંશય વિહગ ઉડાવન હારી, ઓ સંશય વિહગ ઉડાવન હારી, સંશય વિહગ ઉડાવન હારી, શ્રવણ મંગલમ. હે પ્રભુ તમારી કથા છે એ સાંભળવાથી મંગલ કરનારી છે. શ્રવણ મંગલ એ તમે કાંઈ ન કરો ને સાંભળો ને તોય કલ્યાણ થાય. સાંભળવાથી કલ્યાણ કરી દે એનું નામ ભગવાનની કથા છે.
શ્રવણ મંગલમ. એ કથા કરાવી ન શકો તો પૂજા કરો, પૂજા ન કરો તો એક ઠેકાણે બેહી અને સાંભળી લ્યો ને તો પણ કલ્યાણ કરી દે. આનું નામ હે હરિ તમારી કથા છે. પછી કેવી છે? શ્રીમદાંતકમ શ્રીમદાંતકમ. હે હરિ તમારી કથા કેવી છે? શ્રીમદ ભાગવત સપ્તાહ બોલો છો ને? શ્રીમદ નો અર્થ શું થાય? શ્રીમદ નો અર્થ શું થાય? શોભા આપનારી. શું? શોભા આપનારી. આ ભગવાનની કથા શોભા આપનારી છે. જો અહીંયા અત્યારે જે કઈ શોભા હોય તો કોની છે? આ તમે આયોજન સારું કર્યું એની? ના. મંડપ સારો છે એની? ના. આ કુલર મૂક્યા એટલે? ના. હું સારી કથા વાંચું તમને ગમે એટલે? ના. હા, માતાજીને પુત્ર. માતાજી વધાર્યા તો 1 મિનિટ માટે. અંબાની જય જગદંબાની જય જય. 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 આમાં કંઈક પિન ચોટી ગઈ છે. સાઉન્ડમાં પિન ચોટી ગઈ છે. એની અવાજ નથી. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. આબુ નિવાસી માં અંબાની 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 જય જય. હાલો બાપુ હાર્મોનિયમ. વાહ. પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારે સંગીતાબેન પધાર્યા છે. પધારો. સ્ટેજ ઉપર એક વાર આવી જાઓ. અંબાની જય જગદંબાની જય જય. અંબાની જય જગદંબાની જય જય. સુંદર મજાની વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રતિજ્ઞા અને એ દીકરીઓનું સ્નેહનું સરોવર અને એવા સમૂહ લગ્નો એવામાં સંગીતાબેન પધારો. લાવો કેસ લાવો. આપણા સુરતમાં જ છે સંગીતાબેન ખોટ અને બહુ સુંદર આવી સેવા કાર્ય કરી રહ્યા છે. એમણે જોરદાર તાલીઓથી વધાવો.
મોટી પીડા, ઘરમાં ગરડા સચવાતા નથી, તો વૃદ્ધાશ્રમ છે અને સંગીતાબેન કે અહીંયા મૂકી જાઓ, અમે એની માવતર તરીકે સેવા કરશું. અને દીકરીઓને જ્યારે જ્યારે મુશ્કેલી હોય કોઈ પણ પ્રકારની, તો તમામ મુશ્કેલીઓ એ દૂર કરે છે અને આપણા સુરતમાં એવું કાર્ય કરી રહ્યા છે. આપણે એમ કહીએ કે દરેક પોતપોતાના માવતરને હાચવતા થઈ જાય. એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે, સાચું બોલું. અમારા એક કલાકારે તો એમ કીધું, કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા નથી, સાસુ સસરા જાય છે. હવે સમજી જાઓ. એટલે ખાસ દરેક બહેનોને ખાસ સૂચન છે કે તમારા સાસુ સસરા અને માતા પિતાની તમે સેવા કરજો. મિત્ર એ બાપુ અને એ સેવા કરશો, એ જ સેવાનું અનંત ગણું ફળ છે. શ્રીમદ ભાગવત કથા સાંભળ્યા પછી આટલા સૂત્રો તમે મગજમાં રાખજો. માતા પિતાની સેવા કરજો. પહેલી, માતા પિતાના ચરણોમાં છે 68 તીર્થ ધામ. ગણપતિ દાદાએ કીધું કે પ્રભુ તમારા ચરણમાં 68 તીર્થ છે, આખી પૃથ્વીની યાત્રા છે, તો હવે આ ધક્કો ખાવા કોણ જાય? અને ગણેશે માતા પિતાની સેવા કરી, એ આપણે કરવાનું છે. શ્રવણે કરી એ સેવા આપણે કરવાની છે. ભગવાન રામે કરી એ સેવા કરવાની છે. નિત્ય સવારે પગે લાગી પછી કરજો બીજા કામ. હું તમને ગેરંટી આપું કે તમે રોજ જ્યારે ઘરમાંથી નીકળો ને, તમારા ઠાકોરજીને ભગવાનને વંદન કરજો, પણ મા બાપને પગે લાગીને નીકળો. યાદ રાખજો, કોઈ દી તમને અપશકન નહીં થાય, એની ગેરંટી વ્યાસપીઠ ઉપરથી આપું છું. આ સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ વિકૃતિ બની રહી છે. એ વિકૃતિ ન બને ને એના માટે ઝંડો લઈ અને અમારે સંગીતાબેન આ કાર્ય કરી રહ્યા છે. તો એને પરિવાર તાલ્યોથી વધાવી અને આપણે સહકાર પણ આપીએ, જેટલું બને એટલું આ કાર્ય. જો ક્યાંય પણ વૃદ્ધાશ્રમ હોય ને હું જાઉં ને, તો વળી એમ કે 2 શબ્દો બોલો. તમને શું બોલું? ત્યારે મને એટલું કહેવાની ઈચ્છા થાય, વૃદ્ધાશ્રમ જોયા પછી વ્યવસ્થા બહુ સારી, સગવડતા સારી, બધું સારું, પણ વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ સારા છે. વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ સારા છે, પણ યુવાન ભાઈ બહેનો કાન ખોલીને સાંભળી લો, યુવાન ભાઈ બહેનો માટે એ વૃદ્ધાશ્રમ કલંક છે. કલંક છે. એને તાલીથી વધાવો. તાલી પાડ્યા પછી અપનાવજો. વૃદ્ધ મા બાપની સેવા કરજો. યુવાનોએ સેવા નથી કરી ત્યારે મુશ્કેલી થઈ ના. તો ભગવાનની કથા કેવી છે? શ્રીમદાંતતમ. શ્રીમદ શોભા આપે છે. આ કથા જે કઈ શોભા છે એ કથાની છે, અને શ્રીમદ ભાગવત એ શ્રીમદ છે, શોભા આપનાર છે. હું તમને ગેરંટી આપું, અત્યારે આ જે કઈ શોભા છે ને ભાગવતની છે. બાકી આવતીકાલે 6 વાગે અહીંથી પોથીજી વિજય થાય અને પછી તમે અહીંયા ઊભા રહેજો, ઊભું રહેતા નહીં ફરવે. ભગવાનની કથા આ ભાગવત શ્રીમદાંતતમ, શ્રીમદ શોભા આપનારી છે. પછી ભૂવિ ગૃણંતિ તે આ કળિયુગની અંદર આ ભૂમિ ઉપર મોટા મોટો દાનેશ્વરી છે. મોટા દાનેશ્વરી કોણ ખબર છે? 3 જણા. પેલો દાનેશ્વરી કથા વાંચે છે, ઈ કારણ કથાનું દાન કરે છે. તમે મને કાલ દક્ષિણ આપશો ને, એ તો ઘીરે જશે ને તરત બિલ ભરાઈ જાય.
બિલ ભરાઈ જશે. પણ યાદ રાખો, એના બદલામાં આ તમને 7 દિવસની મેં કથા આપી છે. યાદ રાખજો, આ કથા તમારા આખા જિંદગી ભર એ તમારા હૃદયમાં કણિયો ક્યારેય તમને નહીં ભૂલાય. એટલા માટે મોટા દાનેશ્વરી, બીજો મોટો દાનેશ્વરી કોણ? ભૂખ્યાને ભોજન કરાવે એ મોટો દાનેશ્વરી છે. અને ત્રીજું, જે સેવા કરે છે, સેવા કરે છે, કોઈ પણ પ્રકારની સેવા, ગરીબને દાન આપે, પછી જેને જે જરૂરિયાત હોય મેડિકલની સેવા કરે, વૃદ્ધોની સેવા કરે, બધાની જરૂરિયાત પરિપૂર્ણ કરે, આવી સેવા. અને સેવા કરવી હેલી નથી. રામાયણમાં તુલસીદાસજી મહારાજે લખ્યું, સેવક ધર્મ કઠોર. સેવા કરવી, સેવા ધર્મ છે ને એ તો કઠોરમાં કઠોર છે. જો સંગીતાબેન ઘરનું બિલ્ડિંગ નથી તો એ ભાડેમાં સેવા કરે. પછી ભાડું ક્યાંથી આવે, ખાવાનું ક્યાંથી આવે? પણ હા, એ જરૂર જે સેવા કરે છે, ભગવાન કહે છે હું એની સાથે છું, એની સાથે. કવિભીરીતમ કલ્મષાત્મકમ. હે પ્રભુ, તો આવી કથારૂપી અમૃત અમે પી રહ્યા છીએ, એટલા માટે અમે અમરત્વને પ્રાપ્ત કરી છીએ. આમ કરી અને ગોપીઓ પછી ભગવાનના ગુણોને મંડી ગાવા. આમ કરતા કરતા ધીમે 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 બેભાન થઈ અને ગોપીઓ જ્યારે પડી ગઈ ત્યારે ગોપી અને કૃષ્ણભાઈ એક થઈ ગયા. એટલે હવે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ ગોપી મંડળની મધ્યમાં એકદમ પ્રગટ થયા, પ્રકાશ થયો, આકાશમાં દુંબી વાગ્યા, પુષ્પની વૃષ્ટિ, જય જયકાર થયો. બોલે કૃષ્ણ કનૈયા. અને ભગવાન જેવા દેખાણા ને એટલે બધા ગોપીઓ ઠપકો ક્યાં ગયા હતા? એટલે ભગવાન કે અંતર ધ્યાન હતો, દેખાતા કેમ નહોતા? ભગવાન કે અંતર ધ્યાન નો થાય, હું તમારા અંતરમાં છું, તમારા અંતરમાં છું. તારા ઘટમાં મારો પિયુજી બિરાજે, અંતર પટ વસ્તુ છે અણમોલે, હૃદયમાં વસ્તુ છે અણમોલે. અરે ગોપીઓ હૃદયમાં હતો, તમારી વૃત્તિ અંદર હતી ને ત્યાં સુધી આપણો કોન્ટેક્ટ હતો, પણ તમારી વૃત્તિ બહાર નીકળી. હું રાસ રમું છું, હું રમાડું છું, મારા જેવું કોઈ નહીં, મને કોઈ પૂછતા નથી. ઘણા આવું કોઈ બોલે ને એટલે માનવાનું આ બારા નીકળ્યા છે, મને બોલાવતા ને જોઈ લી. હવે આવું જે કરે ને એ માનવાનું કાની વૃત્તિ બારી નીકળી છે. અંતર્મુખ વૃત્તિ વાળો કોઈ દી કોઈનો ધોખો ન કરે, શાશ્વત ધ્યાનમાં બેઠો. એટલા માટે એ ગોપીઓ દેખાય તમારી વૃત્તિ અંતર્મુખ બની એટલે મારો ને તમારો કોન્ટેક્ટ થયો છે. અને ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે ગોપીજનો, આજ મારા વિરહમાં તમે જે તડપીઓ છો, તો એ જગતમાં તમે જે ગોપી ગીત આપ્યું છે, આ જગતમાં આવું શ્રેષ્ઠ ગીતો તો ઘણા બધા છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગીત હોય તો એનું નામ છે ગોપી ગીત. તો હે ગોપીજનો, આ ગીત તમે ગાયું છે, અદ્ભુત છે. વિશ્વની જેટલી પ્રાર્થનાઓ છે એ તમામ પ્રાર્થનાઓમાં શ્રેષ્ઠ પ્રાર્થના, એનું નામ ભગવાન કૃષ્ણ કે ગોપી ગીત છે. અને હે ગોપીઓ, આ ગીત તમે મને સંભળાયું એટલે હું તમારો ઋણી, તમારી ભક્તિ એટલા માટે હું તમારો ઋણી. અને હે ગોપીઓ, આ જીવન, આ જિંદગી પર્યંત હું તમારું ઋણ ચૂકવી નહીં શકું. ભાગવતમાં કૃષ્ણ ગોપીઓને કહે છે કે હું તમારું ઋણ ચૂકવી નહીં શકું. અને રામાયણમાં ભગવાન રામે કીધું કે હે હનુમાન, બધાયનું ઋણ ચૂકવી શકું, પણ હે હનુમાન, તારું ઋણ હું ક્યારેય
તો પરમાત્માએ હવે કીધું, ગોપીઓ ચાલો હવે હું તમને રાસ મહારાસ આપું. અને એ સમયે રાસનો પ્રારંભ થયો અને વ્યક્તિગત મિલન થયું. આકાશના દેવતાઓ આવ્યા, વિમાનો લઈ લઈને સ્વર્ગીય ફૂલો વરસવા લાગ્યા, દુદુંબી વાગવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. રાસ મંડળમાં ગોપીના ઝાંઝર, કંકણ, કંદોરા, ઘૂઘરી રણકવા લાગી. આકાશની દેવાંગનાઓ મોહિત થઈ. ગ્રહો, નક્ષત્રો, તારલાઓ અને ચંદ્ર સ્થિર થયા. 6 મહિનાની રાત્રિ થઈ અને ભગવાનનો રાસ. કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા ને, હવે આપણે બોલું કીર્તન ગાય છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપી જન ઘેલા તૈયાર. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. કાનો રમાડે છે રાસ, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. ભગવાન રાસ રમાડે ને ઘેલા વિના કેવી રીતે આ રાસ રમાતો હતો? તો કેવી રીતે રમાતો હતો? રમે રમે સુવ્રત સુંદરી ભી, ભગવાન પોતે રમતા હતા અને પોતાને રમાડતા હતા. જેમ નાનું બાળક અરીસામાં જોઈને જેમ રમે, પોતાનો પડછાયો જોઈને જેમ રમે, એમ ભગવાન રાસ રમતા હતા. પણ સામે રમનાર ગોપીઓ નહોતી, એ પણ બધા ભગવાનના પડછાયા હતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે બધા કોણ છીએ? આપણે જીવ છીએ. ભગવાન એ પરમાત્મા છે, ઈશ્વર છે. તો આ આત્મા અને પરમાત્મામાંથી જુદો પડ્યો છે અને પાછો એમાં મળી જાય, એનું નામ રાસ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રાસ રમો એટલે ફૂદડી ફરવી એ નહીં, એ તો આપણે થોડીક વાર હળવા થઈ જાય. તો પરમાત્માએ દિવ્ય રાસ આપ્યો, અદભુત રાસ થયો છે. રાસલીલાની જમાવટ થયો 6 મહિનાનો રાત્રિ. રાસ પૂરો થતો જ નહોતો. એમાં નારાયણ 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 નારાયણ. નારદ મુનિ પધાર્યા અને આવીને જ્યાં ભગવાન આમ ભગવાનને સ્વાગત કર્યું. પધારો પધારો દેવર્ષિ પધારો. એટલે નારદ મુનિએ બાવડું કીધું, હે પ્રભુ હવે મૂકો. કે કા કે તમારી ગાયો દુઃખી છે, વૈષ્ણવો દુઃખી છે, મા બાપ જેલમાં પીડ્યા છે, હવે કેટલી વાર છે? એ નારદ 11 વર્ષ પૂરા થયા છે, 52 દિવસ બાકી છે અને હવે 11 વર્ષ ને 52 દિવસ પૂરા થાય એટલે હું આવું છું મથુરા, તમે તૈયારી કરો. અને આ બાજુ કંસ નક્કી કરે કે મારે મારા દુશ્મનને મારવો કેમ. નારદ મુનિએ કીધું કે કંસ રાજા એક કામ કર, તે જેટલાને મોકલા ને કોઈ સમાચાર દીધા પાછા આવ્યા જ નથી. તો કે એક કામ કર ને કે તું એને અહીંયા તેડાય તારી હાથે મારી નાખ. ના તેડાવું કે ધનુષ યજ્ઞ કર. એમાં કૃષ્ણ આવે, પછી કૃષ્ણ અટકચાળા છે, ધનુષ્ય તોડે એટલે તારે એમ કહેવાનું ધનુષ્ય તોડી મલકુસ્તી કરે. એટલે કૃષ્ણ અને મલકુસ્તીમાં તારા બધા મલ્લોને કે જે મારી નાખે. તારા મલ કેવડા સલ તો સલ છે એને કે જે મારી નાખે. અરે ઈ મરી જાય તો એના પછી ચાણુર મુષ્ટિક છે એને કે જે મારી નાખે. ઈ મરી જાય તો કુવલિયા પીડ હાથીને કે જે કચરી નાખે. અને એ મરી જાય તો કે તું ક્યાં નથી મનમાં કે મરવામાં. કંસને વાત કરી એટલે કંસે ધનુષ્ય યજ્ઞની તૈયારી કરી. એ કૃષ્ણને તેડવા કોણ જાય? તો કે એક જ વ્યક્તિ, અકરૂર આવ્યા હરીને તે હાલો તે રથડા જોડ્યા છે નંદજી ને દ્વારે ઓરાજ. ગોકુળ વેલરા પધાર દોરે. ગોકુળજી જેવા ગોકુળમાં આવ્યા. નંદજીને કીધું, નંદરાય
આવતીકાલે ધનુષ્યગ્નમાં આવવાનું છે, ગોવાળોને લઈને એ ચર્ચા થઈ. સાંજ પડી, કૃષ્ણ ભગવાન એ ગાયો ચરાવીને આવ્યા, અક્રૂરને જોયા ને ભેટી પડ્યા. અક્રૂરને કાનમાં કીધું કે કાકા. અક્રૂરજી ત્યાં તો રાજીના રેડ થઈ ગયા કે 14 બ્રહ્માંડનો નાથ મન કાકા કઈ પુકાર કરે, મારું જીવન સફળ થયું. એ કાલ મારે આવવાનું છે, એ કોઈને કહેતા નહીં, કહેવો તો નીકળા હે નહીં. કે તો સવારમાં રથ તૈયાર કરજો, હું બેસી જઈશ. રાત્રે જમી આખું રગર આવ્યું છે. અક્રૂરજીના સ્વાગત સન્માન થયા, રાત્રે બધા પોઢી ગયા. અને બીજા દિવસે સવારમાં વહેલા ભગવાન કૃષ્ણ જઈ ગયા છે. જેવા ભગવાન કૃષ્ણ જઈ ગયા એટલે પોતે જાગી, સ્નાન કરી, શણગાર સજી અને યશોદા મૈયા જે પોઢ્યા હતા તે આવી બે હાથ જોડીને ઉભા રહ્યા. માને પ્રાર્થના કરી કે હે મા યશોદા, આજે હવે હું તને છોડીને જાઉં છું. હે માં, જગતમાં અવતાર મેં ઘણા લીધા ને ઘણા લઈશ, પણ મને તારા જેવી માં નહીં મળે. આટલું બોલતા ભગવાનના નેત્રમાંથી અશ્રુઓ માના ચરણ ઉપર પડ્યા. એકદમ માં જાગ્યા અને જોવે તો કનૈયાને જોયું. અરે ગોપાલ, એકદમ તેડી લીધો. બેટા શું કરે છે? માં હું તૈયાર થઈ ગયો છું. અરે બેટા તારી હાથે? હા માં, હાથે સ્નાન કર્યું, મેં શિંગાર કર્યો છે. કેમ બેટા, મારા હાથનો શણગાર ગમતો નથી? કૃષ્ણ કીધું માં, હું મોટો ન થઈ ગયો કેવા? યશોદા મૈયાએ કીધું કે બેટા તું ગમે એવડો થા, માને મન દીકરો ગમે એવડો હોય તો એ નાનો જ કરાય, ના કરાય. માં એક વાત કરું, બોલે શું કે મારા બાબા મથુરા જવાના છે ને મારે જવું છે. ના, તન નહીં જવા દઉં. એ કેમ? કે ત્યાં કંસ મારે છે. પણ મારે જવાનું છે, મન જવા દે ને. 11 વર્ષ 52 દિવસ કોઈથી બહાર નથી ગયો. પહેલા વહેલી તારી પાસે માગણી કરું છું. માં મારે જવું પડે એમ છે. ત્યારે યશોદામાઈએ કહ્યું, કનૈયા તું જઈશ ને તો પહેલું હું સવારમાં ઉઠીને મોઢું કોનું જોઉં? કૃષ્ણ તારું મુખ જોઉં ત્યારે સવાર પડે છે. અને બીજો હું માખણ કોને જમાડું? આટલું ભાઈ કહ્યું ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની ભેટમાંથી મોરલી કાઢી મારા હાથમાં આપી કે લે માં, આ હું તને મોરલી આપું છું. જ્યારે જ્યારે મારા દર્શનની ઈચ્છા થાય ત્યારે મુરલીમાં જોજે, તને કનૈયાના દર્શન થશે. અને માં, માખણ મુરલીને ધરાવજે. ત્યારે આ તારો કૃષ્ણ મથુરામાં હોય, દ્વારિકામાં હોય, માં માખણ ખાઈશ તો તારા હાથનું ખાઈશ, તારા હાથ સિવાય કોઈનું માખણ નહીં ખાવ. અમારી પ્રતિજ્ઞા છે. 5,500 વર્ષ પહેલા ભગવાને પ્રતિજ્ઞા લીધી મા પાસે. એ પ્રતિજ્ઞા આજે પણ ચાલુ છે. મથુરામાં કૃષ્ણ ભગવાનને જ્યારે બપોરે રાજભોગ ધરાવાય ત્યારે ગોકુળમાંથી માખણની મટુકી આવે ત્યારે જ કૃષ્ણ ભગવાનનો રાજભોગ પૂરો થાય છે મથુરામાં મંદિરમાં આજે પણ. મારા નેત્રમાંથી અશ્રુ નીકળ્યા. કૃષ્ણ, હા માં, મારે જવાનું છે. માં, મારું અવતાર કાર્ય છે માં. ત્યારે યશોદામાઈએ બે હાથ જોડી પ્રાર્થના કરી કે માં, કનૈયા તમારે જવું છે તો જાઓ. 14 બ્રહ્માનો નાથ તું આજ મારે આંગણે બાળક થઈને ભલે પધાર્યો, પણ હે હરિ, મેં તમને માર્યા છે બહુ. કનૈયા એને ભૂલી જાજે. મેં તને બાંધ્યો છે ને ભૂલી જાજે. કૃષ્ણ ભગવાને કીધું કે માં, સાંભળી તો મારી લીલા હતી. માં, મારે તારા હાથે બંધાવું તો એટલા માટે હું બંધાણો. બાકી માં, હું તો જગતને બાંધનારો છું, મને કોઈ બાંધી ન શકે. ત્યારે માં યશોદાજી બેભાન થઈને ઢળી પડ્યા. ભગવાન કૃષ્ણ માને પરિક્રમા કરી રથમાં બેઠા. ગોપીઓ આડી સૂઈ ગઈ. નહીં જવા દે માં, દેહ ઉપર ચલાવો.
ભગવાન રથમાંથી નીચે ઉતરી અને ગોપીજનોના માથા ઉપર હાથ મૂકી ગોપીના મનને ભગવાને સંસાર તરફ વાળ્યું. મન સંસારમાં ગયું, કૃષ્ણમાંથી નીકળ્યું એટલે ભગવાન રથમાં બેઠા અને અકરુજીને કીધું રથ ચલાવો. ગોકુળને આજ રડતું છોડી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સીધા મથુરા આંબાવાડીમાં મુકામ થયું. આંબાવાડીમાં રોકાણા. આખો દિવસ ગયો, સાંજ પડીને એટલે કૃષ્ણ ભગવાને નંદ બાબાને કીધું, બાબા હવે એક કામ કરો. કે શું? અમારે મથુરા જોવા જવું છે. ના પાડી નંદ બાબાએ કે ના, મથુરા ન જવાય. કેમ? આ ગોકુળ નથી, તમે હકણા નો રહ્યો. પણ બાબા દાઉજી હારે છે, ગોવાળો હારે છે, એ બધા તમારા ઈશારે કામ કરે. નંદ બાબા કે જવું હોય તો એક શરત. કે હું? કે સીધે સીધું જવાનું. કૃષ્ણ કે પ્રભુ સીધે સીધા આવીને આડી વંડી આવે તો ફેંકી જવાની. બીજું કોઈ હારે બોલવું નહીં. લે અમારે બોલવું નહીં તો શું કરું? જય શ્રી કૃષ્ણ ન કરવા, રામ રામાય ન કરવા. ત્રીજું, કોઈ વસ્તુ ખરીદવાની નહીં. લે બાબા ખરીદવાની નહીં તો હું લૂંટવાની. અને ભગવાન કૃષ્ણ મથુરાની બજારમાં નીકળ્યા અને પહેલા વહેલા ગામના ગોંદરે ધોબી હામો મળ્યો અને ભગવાને ધોબીનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ કનૈયા. ત્યાંથી આગળ ગયા હતા, દરજી ભગત બેઠા હતા, કપડા સીવતા હતા. ગોપાલ 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 ગોપાલ. ભગવાનને જોયા દોડ્યો, ચરણમાં સાષ્ટાંગ દંડ, પ્રભુ પધારો પધારો. કેમ? આજે તમારા વસ્ત્ર મારે બનાવવા છે. પહેલા વહેલા સિવેલ વસ્ત્ર ભગવાને ધારણ કર્યા. ત્યાર પછી સુદામા નામનો બાળી મળ્યો. એને ભગવાને ભક્તિ આપી, દરજીને ભક્તિ આપી. ત્યાંથી ભગવાન આગળ વધ્યા ને તો 8 અંગ ફરે તો એક પગલું ભરે. આવી મામાની માની દાસી કુબજા મળી. ગોવાળી કહે કે નહીં, જોતો ખરા બાઈ કેવી છે? કા દાંત કાઢોમાં કે કા મામાની માની દાસી છે. કુબજા ઓરી આવી અને એના હાથમાં ચંદનની કટોરી હતી. બધાને કુમકુમ કેસરના તિલક કર્યા, ચંદન કર્યા. ભગવાનને ચંદન કર્યું. કોઈનો ભાગ નો રાખે મોરારી, આપે વ્યાસ સહિત ગિરધારી. ભગવાને કીધું કુબજા ઓરી આવો તો, એટલે કુબજા ઓરી આવી. એટલે કુબજાના બે પગના ફણા ઉપર ભગવાને પગના ફણા દબાવ્યા અને દાઢી પકડીને ઊંચી કરીને ત્યાં 8 અંગ વાંકા હતા એ સીધા કરી દીધા અને નવ સુંદરી બનાવી દીધી. ધનુષ્ય યજ્ઞમાં ભગવાને ધનુષ્યને તોડ્યું, જાહેરાત કરી આવતીકાલે મલ્લ કુસ્તી હું કરીશ. રાત્રિ પડી, બધા સૂઈ ગયા છે. નંદ બાબાને ઊંઘ આવતી નથી. કનૈયા તે આ શું કીધું? તને ના પાડી હતી. બાબા ચિંતા કરોમાં, મલ્લ કુસ્તી મારે કરવી છે. તમે શું કામ ઉપાધિ કરો? સૂઈ જાઓ. કંસોને ખબર પડી એટલે કંસે મલ્લોને તૈયાર કરી રાખ્યા. બધા મલ્લોને ફરતા ગોઠવી દીધા અખાડામાં. ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠો છે. દરવાજા ઉપર કોલિયા પીડ હાથી રાખ્યો. કૃષ્ણ આવે એટલે કચરી નાખે. આખું નગર આવ્યું. એમાં કૃષ્ણ, બલરામ ને ગોવાળો આવ્યા અને બરાબર એ સમયે હાથી દોડીને કૃષ્ણને કચરવા જાય. ભગવાન હાથીના પગમાંથી બહાર નીકળી અને પૂછડું ખેંચ્યું અને હાથીનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ કનૈયા. હાથીને મારીને ભગવાન સીધા અખાડામાં. એકદમ બધા મલોને કે આઈલાવો. ચાણો રોસ્ટિકને માર્યા, સલ તો સલને માર્યા. અનેક મલ્લોને ભગવાને હરાવી દીધા. પછી કોઈ ન વધ્યું, કોઈ નહોતું. એટલે કંસ એકલો ઊભો થયો, હાથમાં તલવાર લઈ અને જા કૃષ્ણ સામે આવે એટલી વારમાં ભગવાને દોટ મૂકી. જેવી ભગવાને દોટ મૂકી
દોડ્યા તો ભગવાન કેવા દેખાણા એનું વર્ણન છે. મલ્લા નામ સુને રામ ત્રિનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સદામ क्षितिभुजां शास्त्रास्व पित्रो शिशु मृत्योर्भोजपते विराट विदुषां तथर्वं परं योगिना कृष्णिना वरदेवते जीवितो મલ્લોને મલ જેવા દેખાણા, માણસોને રત્ન જેવા, સ્ત્રીઓને કામદેવ જેવા, ગોપોને સ્વજન જેવા, દુષ્ટ રાજાને દંડ જેવા, બાળકોને મા બાપ જેવા, મા બાપને બાળક જેવા, અને કંસને કાળ દેખાણો. અને ભગવાન સીધા કંસ પાસે જઈ કંસનો મુગટ લઈ બલરામજી મહારાજને લ્યો બલરામજી, આ આપણો રાજ મુગટ છે, આપણા નાનાનો. બલરામજી મહારાજે મુગટ લઈ લીધો, કંસનો ચોટલો પકડી નીચે પછાડ્યો, એક ગળા ઉપર હાથ, એક મુઠ્ઠી ભગવાનની માથે. એ મામા, તારી બેન દેવકી, એનો 8મો દીકરો, હું કૃષ્ણ તારો કાળ બની નહીં. મારી ગાયો, મારી ગોપીઓ, મારા ભક્તો, મારા વૈષ્ણવો, મારા મા બાપ બહુ દુઃખ આપ્યા, તને કોઈ રોકી નહીં શકે. આમ કરીને ગળું દબાયું અને માથામાં જ્યાં મુઠ્ઠી મારી, કંસનું તાળવું તૂટ્યું. જેવું તાળવું તૂટ્યું ને તૂટતાની સાથે જેમાંથી પ્રાણ નીકળ્યો અને પ્રાણ ભગવાનમાં સમાણો, એટલે આકાશમાંથી દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી, દુદુંબી વગાડી, જય જયકાર કર્યા. બોલે કૃષ્ણ કનૈયા. કંસને મારીને ભગવાન સીધા જેલમાં, મા બાપને છોડાવ્યા. એ માતા પિતા 1152 દિવસ દૂર રહ્યો, હવે તમારાથી દૂર ક્યારેય નહીં જાવ. કંસના પિતા ઉગ્રસેન મહારાજને જેલમાંથી છોડાવી રાજ તિલક કર્યું કે હે નાના, આ રાજ્ય તમારું છે અને તમે રાખો, મારે રાજા થવું. અને પછી આખું નગર અતિ રાજી થયું. કંસ જેવી સત્તાને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉખાડીને ફેંકી દીધી. આનંદ થવા લાગ્યો. 5 દિવસ વીતા. નંદ બાબાએ વિદાય લીધી કે હે કૃષ્ણ, હવે અમે જઈએ. હા બાબા, આપ ખુશીથી પધારો અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું આવીશ. અને તમારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે અહીંયા આવતા રહેજો. અને બરાબર એ સમય ગર્ગાચાર્ય મહારાજ આવ્યા. કૃષ્ણ ભગવાને જનોઈ આપી. સાંદીપની ગુરુને ત્યાં ભગવાન ભણવા ગયા. 64 રાત્રિ રોકાણા, 64 કલા વિદ્યા ભણી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ગુરુને ગુરુ દક્ષિણામાં મરેલો પુત્ર જીવતો કરી નાખ્યો. બોલો સદગુરુદેવ. મથુરામાં ભગવાન આવ્યા ત્યારે કંસની 2 પત્ની દુખાણી, એના માવતર, એનું નામ જરાસંઘ, યુદ્ધ કરવા માટે આવ્યો. 15 વાર હારી ગયો, 17 વાર હારી ગયો, 18મી વાર કાળ યવનને લઈને આવ્યો. હવે આ કાળ યવનને લઈને આવ્યો ને એટલે કૃષ્ણ ભગવાન આપણે લીલા કરવી પડશે. કૃષ્ણ ભગવાને વિશ્વકર્મા દાદાને કીધું, દાદા, દરિયાની અંદર સોનાની નગરી દ્વાર વગરની બનાવો. નગર બનાવ્યું વિશ્વકર્મા દાદાએ, સોનાનું નગર. ભગવાને રાત્રે યોગમાં આથી બધા યાદવોને સીધા આ સોનાની નગરમાં પધરાવી દીધા. અને મથુરાના રણસંગ્રામમાં કાળ યવન સામે આવ્યો. ભગવાન યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા જેવો કાળ યવન સામો આવ્યો એટલે ભગવાન એ ટાઈમે રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ પડ્યું, બોલે રણછોડરાય કી જય. અને ભગવાન જો મથુરાથી દોડ્યા, મથુરાથી રાજસ્થાન, ત્યાંથી ગુજરાત, ગુજરાતમાંથી રાજકોટ, રાજકોટથી જુનાગઢ, અને જુનાગઢથી ભવનાથ, અને ભવનાથમાં મુચકુંદની ગુફા છે. એ ગુફામાં ભગવાન પોતે પોતાનું પિતાંબર મુચકુંદ ઉપર ઓઢાડી દીધું અને ભગવાન સંતાઈ ગયા.
કાળીવન આવ્યો, એને એમ કે કૃષ્ણ ભૂતા છે. જા ઉઠાડ્યો કે મુચકુંદની આંખમાંથી આગ વરસી અને કાળીવન બળીને ભસ્મ થયો. ભગવાનના દર્શન થયા. કાળીવનને મારી ભગવાન જુનાગઢથી ત્યાંથી સીધા ભગવાન પધાર્યા સોનાના નગરમાં. આ નગરમાં આવ્યા તો ઘટના શું બની ખબર છે? નગરનું દ્વાર નહોતું. બધા કે આ નગરનું દ્વારિકા, આ નગરનું દ્વારિકા, આ નગરનું દ્વારિકા, અને એ નગરી નામ પડ્યું દ્વારિકા. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકાના રાજા થયા, દ્વારિકાધીશ કહેવાના. જય જયકાર થયો. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારિકાની અંદર ભગવાન વિરાજમાન હતા. ત્યારે આનંદ પ્રદેશના રાજા રૈવત એની કુંવરી રેવતી સાથે બલરામજી મહારાજના લગ્ન થયા. અને વર્ષભામાં કૃષ્ણ ભગવાનના લગ્ન વિદર્ભ દેશની કુંવરી ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણી, એનો પત્ર આવ્યો. અને પત્ર વાંચીને ભગવાન કૃષ્ણ પરમાત્મા નક્કી કરે કે મારે જવું છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પોતે વિદર્ભ દેશમાં પધાર્યા. રૂક્ષ્મણી ભવાનીના મંદિરે દર્શન કરવા ગયા. માને પૂજા કરી, અર્ચના કરી, વંદના કરી. અને જેવા બહાર નીકળ્યા એ સમયે કૃષ્ણ ભગવાન રથ લઈને આવ્યા. રૂક્ષ્મણીનું બાવડું ઝાલ્યું, રથમાં બેસાડ્યા અને સીધા ભગવાન માધવપુર ખેડ પહોંચ્યા. અને માધવપુરમાં મંડપ રોપાણા અને કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા. તો આપણે પણ અહીં રૂડા ભગવાન દ્વારકાધીશની જાન આવી ગઈ છે અને એના વિવાહ થશે. 1 મિનિટ માટે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી રે. દ્વારકાધીશ આવ્યા છો.